આજની ધર્મકથા. પ્રણામ. અક્ષત પૂજા માટેની પોપટ અને પોપટીની કથા. એ કથા અંતર્ગત આપણે એવું આશ્ચર્ય સાંભળી રહ્યા છીએ કે જે આશ્ચર્ય આપણા માનવામાં પણ ન આવે. કોઈ એક પોપટી રાજાની સામે રાજાના જ ભૂતકાળની વાતો કરી છે. એ પણ એવી ભૂતકાળની વાતો કે જે અહીંયા બેઠેલા બહુ ઓછા લોકોને ખ્યાલમાં છે. અને એમાં પણ કોઈ પોપટીને ખ્યાલમાં હોય એ તો અશક્ય લાગે. વાતમાં પોપટી વર્ણન કરતાં કરતાં ત્યાં સુધી પહોંચી કે શ્રીદેવી નામની તમારી રાણી, જે તમારી અણમાનીતી હતી, અને અણમાનીતી રાણી જ્યારે પરિવ્રાજિકા પાસે ગઈ અને પરિવ્રાજિકાએ એને કીધું કે તું આટલા જાપ કર, તું જાપ કરીશ ને તો બધું જ બરાબર થઈ જશે. એણે જાપ શરૂ કર્યા અને રાજાને ત્યાંથી અચાનક કહેણ આવ્યું. થોડો રઘવાટ હતો, વિકલ્પો હતા, અને બધા સાથે પરિવ્રાજિકાના આશીર્વાદ લઈ અને રાજાના મહેલ સુધી પહોંચે છે. રાજા એની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પેલા જે જાપ હતા, પેલું જે કામણ ટુમણ હતું, એની એકચ્યુઅલી અસર થઈ ગઈ હતી. અને પેલી અણમાનીતી રાણી, એની સાથે હવે રાજા અતિ માનીતી રાણી જેવો વ્યવહાર કરવાનું શરૂ કરવા લાગ્યા. સૌથી પહેલાં તો માફી માંગી કે મેં આટલા વખત સુધી તારી સાથે જે અન્યાય કર્યો છે, એ અન્યાય એ ખરેખર બહુ દુઃખદ હતો. મારી બહુ મોટી ભૂલ હતી એવું મને રિયલાઇઝેશન થયું. અને હવેથી તું આ નગરની નહીં, તું મારી પણ રાણી, એટલે મારા પણ માથે મેં તારી સાથે જેટલું ખોટું કર્યું છે એ બધાનું કમ્પન્સેશન, એ બધાનું હું વળતર આપીશ અને તને એટલું બધું તમને માન આપીશ કે આજ પછી તમે જે કહો તે, તમે કહો દિવસ તો દિવસ, તમે કહો રાત તો રાત. આ શ્રીદેવી રાણી એ માન્યતામાં જ નથી બેસતું કે એ જે જોઈ રહી છે એ સત્ય છે. પણ વસ્તુ હકીકત હતી. રાજા પૂર્ણપણે શરણાગતિના ભાવમાં હતો રાણીની સામે. અહીંયા એક પ્રશ્ન થાય છે જે થવો જોઈએ. આપણે જીવનમાં ઘણી બધી વાર આવું થતું પણ હશે કે કોઈકની આવી કૃપાથી કે કોઈકના આવા જાદુથી કે કામણ ટુમણ ગણો, મંત્ર ગણો, જે પણ ગણો, એ બધા દ્વારા અનાયાસે જ્યારે કોઈ વસ્તુ થઈ જાય કે જેની શક્યતા જ ન દેખાતી હોય, ત્યારે સાહજિક રીતે વિચારશીલ વ્યક્તિને પ્રશ્ન થાય તો પછી કર્મ થિયરી જેવું છે કે નથી આ જગતમાં? આવો વિચાર થવો પણ જોઈએ. જો આપણે જરાક પણ વિચારક છીએ તો આવું થવું જોઈએ કે આમ લોકો આપણને એમ કહેતા હતા કે ભાઈ તમારા કર્મનો ઉદય હશે એટલે આવું થયું હશે. અને કોઈ એક વ્યક્તિ પોતાની કેટલીક શક્તિઓથી જાણે મારા પૂર્વભવના કર્મોને ઉદયને બદલાવી શકે એવી તાકાત લઈને આવ્યું હોય, એવી રીતે વર્તે અને એવા પરિણામ લાવીને દેખાડે, ત્યારે સૌથી પહેલો પ્રશ્ન તો કર્મ થિયરી ઉપર થાય કે એનો મતલબ એ થયો કે કર્મ થિયરી કરતાં પણ આની માંત્રિક શક્તિ વધારે પ્રબળ છે? કર્મ કરતાં પણ કોઈક પરિબળ વધારે પ્રબળ હોઈ શકે? આવો પ્રશ્ન થવો જોઈએ. સામાન્ય રીતે આપણને થતો ઓછો હશે, કારણ કે આપણે લોકો વિચાર્યા વગર જ જીવીએ છીએ. આપણને તિર્યંચની જેમ જીવવાની એટલી બધી આદત પડી ગઈ છે અને એટલો બધો ગમો થઈ ગયો છે કે મનુષ્ય તરીકે જીવવાની વાત એ લગભગ હવે આપણા સ્વપ્નમાં પણ નથી રહી. એ જ ઘેટા બકરાના પ્રવાહની જેમ, ગાડરિયા પ્રવાહની જેમ જીવવાનું. જે થાય તે જોઈ લેવાનું, એને સહન કરી લેવાનું અથવા એને માણી લેવાનું. બસ વિચારશીલ બનવું એ જાણે હવે આપણી તાસીર જ નથી રહી. પણ કેટલાક લોકો આવા નીકળતા હશે, કેટલીક વાર આવા પ્રશ્નો થતા હશે. મુદ્દો આ છે કે આપણે આ પર્ટિક્યુલર કેસની વાત કરીએ. આ અણમાનીતી રાણી, એનો કર્મનો ઉદય, અને કર્મના ઉદય સુધી રાજા એને અણમાનીતી રાખે. હવે એનો ઉદય પૂરો થવા આવ્યો એટલે કોઈક નિમિત્ત તો જોઈશે કે જે નિમિત્ત દ્વારા આ પૂરું થાય. અચાનક જ રાજા એકદમ આમ માની જશે કે ભાઈ હા, તારા કર્મનો ઉદય પૂરો થયો એવું મને સપનું આવેલું. આવું તો નહીં થાય. બાહ્ય જગતની અંદરમાં કોઈક ને કોઈક નિમિત્ત એ બહુ આવશ્યક છે.
ઇવન દેવે પણ કામ કરવું હોય ને તો પણ એને એક નિમિત્તનો સહારો લેવો આવશ્યક છે. ડાયરેક્ટ ન થઈ શકે કોઈ પણ કાર્ય. તો નિમિત્ત તરીકે આ પરિવ્રાજિકા આવી. કેટલાક દિવસો સુધી હજી એનું અણમાનીતું રહેવાનું કર્મ ઉદયમાં હશે, એટલે પરિવ્રાજિકા મળવા છતાં પરિવ્રાજિકાને આવો પ્રશ્ન ન થયો કે આટલી દુઃખી કેમ છે. પણ જે દિવસે એનું કર્મ મોડું પડ્યું, નબળું પડ્યું, પરિવ્રાજિકાએ પ્રશ્ન પૂછ્યો. પરિવ્રાજિકાને એના પ્રત્યે હેતુ ઉભરાયું અને પરિવ્રાજિકાએ એની માટે કામ કરી આપ્યું. કર્મ થિયરી એ મેટર કરે જ છે કોઈ પણ પ્રસંગમાં. એવું નથી કે આપણે એને ચિપકાવીને બેસાડી દઈએ છીએ, પણ કર્મ વિના આ જગતની અંદરમાં ઓટોમેશન છે. કર્મ વિના એક પણ કાર્ય થઈ શકે નહીં. આપણે જો આપણા આત્માએ કોઈ બીજ ન રોપ્યું હોય તો એનો પાક એને ક્યારેય ન લેવો પડે. આ અકાટ્ય સત્ય છે. આમાં કોઈ એક્સેપ્શન નથી, કોઈ અપવાદ નથી. અને આ જ પરમાત્માના શાસનની થિયરી છે. લોકોત્તર શાસન જ આ છે કે જે દરેક વસ્તુને કાર્મિક જ કહે છે. જો વર્ધમાન સ્વામી ભગવાનની ઇન્દ્ર મહારાજા વિનંતી કરે છે કે પ્રભુ એક આયુષ્ય થોડુંક વધારી દો ને, અને ત્યારે પ્રભુ શું કહે છે કે કુદરતના ક્રમથી ઉપર તો તીર્થંકર ભગવંતો પણ નથી. તો એ કુદરતનો ક્રમ એટલે શું? આ કર્મ થિયરી, આ શાસન, અનુશાસન, નિસર્ગનું મહાશાસન. હવે આ જ વાત આપણે અન્ય દર્શનોની અંદરમાં જોઈએ તો કૃષ્ણ ભગવાન છે કે રામ ભગવાન છે, એ લોકો જેને જે ભગવાન માને છે, આ બધા જુઓ એ વારંવાર એમ કહેશે કે જ્યારે જ્યારે ખોટું થશે હું ત્યારે અવતાર લઈશ. આપણા ભગવાન અવતારની વાત નથી કરતા કે ભાઈ ચાલો 21,000 વર્ષ શાસન ચલાવવાનું છે, આ 18,000 વર્ષે જ આવી દશા થઈ ગઈ છે તો ચાલો હું અવતાર લઈશ. નહીં લે ભગવાન. એકવાર ગયા તે ગયા. કર્મ થિયરી એ સર્વોપરી છે. અને જ્યારે જ્યારે માણસ આ કર્મ થિયરીને સ્વીકારી લે છે ત્યારે ત્યારે એને સંક્લેશો નથી થતા, એને સ્પષ્ટતા મળે છે. અહીંયા રાજાએ એની શરણાગતિ સ્વીકારી અને એની પાછળ ગાંડાની જેમ હવે જીવવા લાગ્યો. લોકો વિચારી ન શકે એ હદ સુધી રાજા એની પાછળ પાગલ થવા લાગ્યો, ગુલામ થઈને જીવવા લાગ્યો. જે શબ્દ વાપર્યો હતો એ જ શબ્દ, આસક્તિ વર્તાય. નગર પણ વિચારવા લાગ્યું કે અચાનક શું થયું, પણ ઠીક છે, રાજા છે ભાઈ, કંઈ પણ કરી શકે. સમય વીત્યો અને સ્ત્રી સહજ સ્વભાવ શ્રીદેવી રાણીનો એ ઉદયમાં આવ્યો. પરિવ્રાજિકાએ રાણીને એકવાર પૂછ્યું બેઠા હતા એટલે કે હવે તો તું ખુશ છે ને? અને ત્યારે રાણી કહે છે કે હા, બહુ ખુશ છું, પણ મનમાં સતત એક ભય રહ્યા કરે છે. પરિવ્રાજે કીધું કે હવે શેનો ભય? આટલું બધું તને જે જોઈતું હતું એ તો મળી ગયું, અણધાર્યું મળ્યું છે, આટલું સુખ મળ્યું છે, સુખમાં શેનો ભય છે તને? અને ત્યારે પેલી રાણી કહે છે કે આ બધું પાછું વહી જશે તો? મને આવો ડર છે. રાજા પાછો બદલાઈ જશે તો? આ એક વિકલ્પની આદત એ જીવને બહુ જ સતાવતી હોય છે. એને ક્યારેય સુખી રહેવામાં રસ જ નથી. એને તમે ગમે તેટલું સુખ આપશો, એ સુખની અંદરમાં પણ કોઈ ઇન્સિક્યોરિટી, કોઈ કમ્પ્લેન, કોઈ ભય આવું ઊભું કરશે. આપણી જણસ જ આવી છે. આપણને કોઈ અહીંયા મોક્ષ આપી દે ને તો આપણને મોક્ષમાં પણ કેટલાક વિકલ્પો થશે કે આવું ન હોવું જોઈએ, એટલે થોડોક આવો ચેન્જ તો આ લોકોએ કરવું જોઈએ. આપણે એ પ્રકારની વ્યક્તિઓ છીએ, કારણ કે વિકલ્પો વગર આપણું જીવન જ આપણે ક્યારે વિચાર્યું નથી. સર્વ સ્વીકાર, આ શબ્દ બોલવો એટલો ઇઝી લાગે, સરસ લાગે, મજા આવે, પણ વિકલ્પ રહિત થવું અને સ્વીકારવું દરેક પરિસ્થિતિને એ અતિ દુષ્કર છે. આ શ્રીદેવી રાણી એના સહજ સ્વભાવના કારણે એને વિકલ્પ કર્યો. પરિવ્રાજિકાએ કીધું કે મારું કામ છે ને લાકડા જેવું મજબૂત હોય, તેમ છતાં તને બહુ ભય છે અને જો તને એવું લાગતું હોય તો આપણે રાજાની પરીક્ષા કરવી છે. બોલ, કે જેના કારણે તને એકવાર અંદરથી હાશકારો થઈ જાય કે હવે આ રાજા મારો જ છે, હવે આ કોઈ દિવસ કોઈ કાળે બીજી વાર ક્યાંય ફરશે નહીં એનું મન. આવું કરવું છે? રાણીએ ડરતા ડરતા કીધું કે કેવી રીતે? પેલા મને કહો, હું વિચારું, કારણ કે એવું ન થાય કે મારા બાવાના બેવ બગડે. હું તો આ પરીક્ષા કરવા જતાં જે છે એ ગુમાવી દઉં, એવું તો ન થવું જોઈએ ને. એટલે પેલી પરિવ્રાજિકા કહે છે કે હું તને એક વનસ્પતિનું મૂળ અભિમંત્રિત કરીને આપીશ. તું તારા વરની પાસે બેઠી હોય ને, રાજા પાસે,
ત્યારે એને ખબર ન પડે એવી રીતે એ વનસ્પતિના મૂળને સૂંઘી લે છે. એ સૂંઘી લઈશ એટલે તું તરત બેહોશ થઈ જઈશ. આ એમ કે છે કે અચ્છા બેહોશ થઈ જઈશ તો પછી શું? તો કે પછીનું કામ હું સંભાળી લઈશ, તું મારા ઉપર ભરોસો રાખજે. જ્યારે તું હોશમાં આવીશ એ સમયે તને જે સાંભળવા જોવા મળશે એનાથી તને નિશ્ચિંતતા મળશે જીવનભરની કે તારો આ ભય રાખવા જેવો નથી અને તું ભય મુક્ત થઈ અને સુખ અનુભવી શકીશ. હવે આ ગેમ્બલિંગ કેવું? રાણીને આ પરિવ્રાજિકા ઉપર વિશ્વાસ તો 100%નો છે, કારણ કે પરિવ્રાજિકા થકી જ કામ થયું છે અને જોયું છે. હવે ટેકનિકલી અત્યારે બધું બેસ્ટ જ છે, આવું કોઈ ટેસ્ટ લેવાનું કોઈ આવશ્યક જ નથી લાગતું. પણ ઓલી મનના વિકલ્પની ધારા, ચંચળતા, એ ચંચળતાના કારણે એને એમ થયું કે હવે એકવાર જો થઈ જતું હોય તો થઈ જવા દઈએ ને, શું ફરક પડે છે. બીજી બાજુ એ જ ભયસંજ્ઞા ફરીથી મનને ખેંચે છે કે ના ભાઈ ના, જે હસઈ ગુમાવીશ, માંડ મળ્યા છે રાજા આટલા પ્રેમ કરતા, શું કામ પરીક્ષા લેવી તારી ન કરતા, જે છે એ સુખને ભોગવને ભાઈ. અને અંદરમાં કશ્મકશ ચાલી મનની અંદરમાં. પણ એઝ યુઝ્યુઅલ આ યુદ્ધની અંદરમાં મનની ચંચળતા જીતી. અને ચંચળતા એવું કીધું કે પરિવ્રાજિકા બેઠી જ છે ને, જેણે કામ કર્યું છે એ જ માણસ તૈયારીને જવાબદારી લે છે, તો પછી આપણો વિકલ્પ શાંત થતો હોય તો શું વાંધો છે? જેનો જવાબ એના સુગ્ન મન પાસે ન હતો અને એનું ચંચળ મન જીત્યું. આપણા બધાના જીવનમાં પણ આવા 2 પ્રકારના અનુભવો આપણે દ્વંદ્વ અનુભવ્યા હશે, ચંચળ મન અને સુગ્ન મન. આ થતું હોય આવું. રાણીના કેસની અંદરમાં જીત્યું અને એણે એમ કીધું કે સારું, તમારો ભરોસો તો મને મેરુ કરતાં પણ વધારે છે. તમે જો તમારા મોઢેથી એકવાર કહી દો કે તમારા હાથમાં બાજી રહેશે તો મેરુ ડગે એવું બની શકે, પણ તમારા પરનો મારો વિશ્વાસ ડગે એવું ન બની શકે. એમ તો પરિવ્રાજિકા તો થોડી ખુશ થઈ ગઈ. એણે એમ કીધું કે ચાલતો તો હવે થઈ જાય પરીક્ષા. સારું, નક્કી થયું કે હવે આપણે પરીક્ષા લેવી છે. અને એકવાર આવી રીતે રાજા રાણી બંને બેઠા હતા. આવું અભિમંત્રિત કરેલું મૂળિયું એ રાણી લઈને બાજુમાં રાખીને બેઠેલી, રાજાને ખબર ના પડે એવી રીતે. અને એ મૂળિયું રાજા જરાક આજુબાજુ જોતા હતા એવા સમયની અંદરમાં એને સૂંઘી લીધું. જેવું સૂંઘ્યું એવું તરત જ શ્રીદેવી રાણી તદ્દન બેહોશ થઈ ગઈ. રાજા એને જગાડવા પ્રયત્ન કરે છે. એને એમ લાગ્યું કે કંઈક થયું હશે સામાન્યથી. પાણી છાંટે છે, બીજા ઉપચારો કરાવે છે, પણ એવી બેહોશ છે કે મહેલમાં સોપો પડી ગયો કે હવે આ મૂર્છિત થઈ છે, આને થયું શું? નિશ્ચેતનની જેમ એનો દેહ પડવા લાગ્યો. શ્રીકાંત રાજા સમજી નથી શકતો કે આ શું થયું છે. હજી હમણાં સાજી સરી હતી અને જગાડવા પ્રયત્ન કરે છે, પ્રયત્નો નિષ્ફળ જાય છે એટલે પોક મૂકીને રડે છે. નાનો બાળક કેવી રીતે રડે એવી રીતે રડે છે. મોહજન્ય આસક્તિનું કામ આ છે કે વ્યક્તિને ભ્રમ જ ઊભો કરાવે અને એની પાસે એવું કરાવે કે જે એને સુટેબલ જ નથી. પોતે રાજા છે ભાઈ, તું જરા સુગ્ન થઈને વિચારને કે આવું થયું છે, બરાબર છે, બહુ ખોટું થયું, પણ આનો ઉપાય શું હોય? તો કે વૈદોને બોલાવીએ. રડવાનું? આ તો નાનો બાળક આવું કામ કરે, મોટો માણસ આવું થોડી કરે, પણ કરશે. કેમ? કારણ કે અત્યારે મોહના અંદરમાં મૂર્છિત છે. ઓલી જે આસક્તિ છે એ આસક્તિ દ્વારા હવે એવું આવું કામ થાય છે કે જે કલ્પના પણ ન કરી શકે કે આ ઉંમરનો માણસ આવું કરે, એમાં રાજાના સ્તર ઉપર રહેલો માણસ આવું કરે. પોક મૂકીને રડે છે, નાના છોકરાની જેમ હવાત્યા મારે છે, બધાને કરગરે છે, બધાને પગે લાગે છે, માથા કોટે છે. મંત્રીઓ વગેરે ભેગા થઈ જાય છે, બધા વિચારે છે કે આ શું થાય છે. તત્કાલ નગરના નામાંકિત અને કુશળ વૈદોને બોલાવવામાં આવ્યા. એમનાથી કામ ન થયું, કંઈ સમજાણું જ નહીં એ લોકોને, કારણ કે હતી તો વિદ્યા એટલે એ તો કોઈને કળવા જ ન દે. ત્યાર પછી ભુવાઓને બોલાવ્યા, બાવાઓને બોલાવ્યા, એક પછી એક બધાને બોલાવવામાં આવ્યા. એક પણ વ્યક્તિ કોઈ વસ્તુ કરી શકવા સક્ષમ ન હતું એવો આ પરિવ્રાજિકાનો દાવ હતો. રાણીને સાજી કરનારને રાજા તરફથી બહુ મોટું ઇનામ અપાશે એવું જાહેર થયું. કેટલાક લોકો જેમને પોતાની પર બહુ વિશ્વાસ હતો એ બધા આવ્યા, પોતાનાથી થતા બધા જ પ્રયત્નો કરવા લાગ્યા. પણ એક પણ વ્યક્તિ
એ એમાં સફળ ન થયું. કઈ રીતે સફળ થાય? કારણ કે રાણીને એ પ્રકારે બેહોશ કરવામાં આવી હતી કે હવે એને કોઈ ઊભું જ ન કરી શકે. મંત્ર શક્તિઓની તાકાત બહુ મોટી છે. આજે આપણને ઘણી બધી વાર આવો વિચાર આવે કે આજે પરમાત્માના શાસનની કેટલીક ક્ષેત્રની અંદરમાં જે દયનીય સ્થિતિ દેખાય છે, એવા સમયે જો આપણી પાસે આવા મંત્રસિદ્ધ પુરુષો હોત તો કદાચ આપણી પાસે કેટલુંક માર્ગદર્શન પણ હોત. આપણી પાસે કેટલીક એક્ઝેક્ટ વે આઉટ હોત કે ભાઈ આ ક્ષેત્રની અંદરમાં આ પ્રશ્ન છે, આ પ્રશ્નનો જવાબ આ છે. આ મંત્ર સિદ્ધિઓ એ આપણને દૈવત્વ સાથે જોડી આપત. આપણને આ બહુ મોટી ખોટ વર્તાય. છેલ્લા કેટલાક વર્ષો 50-100 વર્ષ પહેલાં યતિ પરંપરા હતી, ત્યારે આવા માંત્રિક જાણકારો એ બહુ બધા હતા. આજે છેલ્લા ઘણા વર્ષોથી આપણી આખી પદ્ધતિ એ આયોજન અનુષ્ઠાન વગેરેની અંદરમાં એટલી બધી આગળ વધી ગઈ કે મૂળભૂત રીતે આવા મંત્રસિદ્ધિના શુભતાના વાત છે, અશુભની વાત નથી. મંત્રસિદ્ધિના આયામો જે આપણે ત્યાં હતા એના પ્રયત્નો કરવાવાળા વ્યક્તિઓની અત્યારે બહુ મોટી કમી વર્તાય. પણ આ તાકાત કેવી હતી પરિવ્રાજિકાના મંત્રની? બોલો કે એક વ્યક્તિ પણ કંઈ જ કરી ન શક્યો. અંતે શું થયું? તો કે રાણી બિલકુલ નિશ્ચેતન હતી. ન એની નાડી ચાલે, ન હૃદયના ધબકારા ચાલે, ન કોઈ ઔષધ લાગુ પડે, ન કોઈ મંત્ર કામ આવે. ભુવાઓ ડાકલાઓ પણ બધા થાક્યા અને આખરે કુશળ વૈદ્યોએ રાણી મરી ગઈ છે એવું જાહેર કર્યું. મહેલમાં હાહાકાર થઈ ગયો અને આ શ્રીકાંત રાજા પાગલ થઈ ગયો, અર્ધ પાગલ જેવો થઈ ગયો. લવારા કરવા લાગ્યો, ગાંડાની જેમ વર્તાવ કરવા લાગ્યો, જ્યાં ને ત્યાં માથું કૂટવા લાગ્યો, જેમ તેમ બોલવા લાગ્યો. કોઈ પણ ભોગે હું આનો દેહ તમને નહીં લઈ જવા દઉં મારી રાણીને, એ રીતે એ અંતિમ વિધિ માટે લઈ જવાની ના પાડવા લાગ્યો. એને પકડીને રાખવો પડ્યો કેટલાક લોકો દ્વારા, તો પણ એ છોડાવીને ભાગવા લાગ્યો. બહુ વિચિત્ર દ્રશ્યો થવા લાગ્યા. અંતે રાજાએ જાહેર કર્યું કે હું આ જે મારી પત્ની મરી ગઈ છે એની ચિતા ઉપર બેસીને સળગીને મરી જઈશ. મંત્રીઓ તો સ્તબ્ધ થઈ ગયા કે આ શું થઈ રહ્યું છે? આટલી બધી રાણીઓ છે રાજાને, આ એક રાણી માટે કોઈ માણસ આવું કરે? રાજા છો તમે, આખા નગરનો ભાર તમારા માથે છે, તમે સૌથી સુગ્ન અને વિચક્ષણ વ્યક્તિ છો, તમે આવા નિર્ણયો લેશો? મંત્રીઓ સમજાવે છે, બધી જ પ્રકારની સમજાવટ સમજાવે છે, પણ રાજા મરવા માટે મક્કમ હતો. સ્વનેપાત થઈ ગયો હોય એવી બધી વાતો કરવા લાગ્યો. જ્યારે બહુ જ બધું આ લોકો સમજાવતા હતા ત્યારે એવું કીધું કે જુઓ, કોઈ પુરુષ મરી જાય તો એની પાછળ કેટલીક સ્ત્રીઓ મરી જાય છે અને સતી થાય છે કે નહીં, હું મારી પત્નીની પાછળ સતો થઈશ. આવી બધી ગાંડી ગયેલી વાતો રાજા કરવા લાગ્યો. એનો બબડાટ ચાલુ જ હતો. ભવિષ્યમાં સતીઓની જેમ મારી પણ પૂજા થશે, લોકો મારી પણ અનુસરશે, મને પણ પુરુષોને એક નવો માર્ગ મળશે, આવું લવારાની જેમ બોલવા લાગ્યો. પણ પોતાનો નિર્ધાર નિશ્ચિત છે. નગરની અંદરમાં લોકો હવે ઘૂસપૂસ કરવા લાગ્યા કે રાજા ગાંડો થઈ ગયો છે, એનું ચસકી ગયું છે. રાણીની અંતિમ યાત્રા નીકળતી હતી. રાજા સ્મશાન સુધી ન પહોંચે એની માટે મંત્રીઓએ બધું આયોજન કરી લીધેલું કે કોઈ પણ ભોગે મહેલની બહાર ન નીકળે. બધા સૈનિકોને બધાનો પહેરો લગાડી દીધો હતો. આ બાજુ અંતિમ યાત્રા નીકળે છે, પણ રાજા છે અને અંદરમાં બેઠેલો એ સનેપાત એ રાજાને એટલું બધું બળ આપી દે છે કે પોતાના જ સૈનિકો પોતાને રોકી રહ્યા છે એની સામે પોતે જ આજ્ઞા કરી, પોતે જ કળ વાપરી અને મહેલમાંથી ભાગી છૂટે છે. અંતિમ યાત્રા આગળ પહોંચીને સ્મશાનમાં પહોંચી ગઈ હતી. ત્યાં સુધી લઘરાની જેમ નગરના ચોકમાં, નગરના રસ્તાઓ પરથી લઘરો થઈ અને આ રાજા ભાગી રહ્યો છે. ગમે તેમ કરીને બસ એને સ્મશાન પહોંચવું છે અને શ્રીદેવી રાણી, શ્રીદેવી રાણી, બસ આવું જ બોલી રહ્યો છે. વિયોગની અંદરમાં જાણે આ મરી જશે અત્યારે એવું લોકો જોઈ રહ્યા છે. લોકો પણ સમજી નથી શકતા કે આ રાજા સાથે હવે શું કરવું. અને એ સ્મશાનમાં પહોંચે છે. ચિતાની ઉપર પેલી રાણીને સુવડાવી છે. આગ અગ્નિ દ્વારા એનો અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી છે અને સીધો રાજા ત્યાં પહોંચે છે અને ચિતા ઉપર જઈને બેસી જાય છે. મંત્રી સમજી નથી શકતા કે હવે શું કરવું, આવું જનૂન. અને ત્યાં પણ બેસીને પોતે કહી રહી છે કે હું રાણીની સાથે જ ચિતા પર ચડીશ, પછી જ અંતિમ સંસ્કાર થશે. મંત્રીઓ, સૈનિકો, સેનાપતિઓ, નગરજન, મહાજન
એક વ્યક્તિ સમજી નથી શકતા કે આ અચાનક શું થાય છે અને આનો શું ઉપાય કરવો, રાજાને કઈ રીતે સમજાવવો. અને બધા જ પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરે છે રાજાને સમજાવટ માટેના, પણ રાજાના મગજમાં ચડેલો સનેપાત ઉતરવાનું નામ લેતો નથી. અને ત્યાં અચાનક જ કંઈક એવું બને છે કે જેના દ્વારા આખી નક્કી ઘટના પલટાય છે. જેણે જવાબદારી લીધી હતી રોલ પ્લે માટેની, એ પરિવ્રાજિકાની પિક્ચરના આ સીનની અંદરમાં એન્ટ્રી થાય છે. હવે આ એન્ટ્રી પછી શું થાય છે એની માટે આવતીકાલે આપણે મળવું પડશે. પણ આ આખી કથા હજી પણ અક્ષત પૂજા સુધી આવતી નથી. અને આ પોપટી આવું બધું કેમ બોલે છે એ વાત હજી આવતી નથી. એના આવવા સુધી આપણે રાહ જોવી પડે. જીનાજ્ઞા કંઈ પણ બોલાવી હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.